કોર્ટમાંથી એવી સૂચના આપવામાં આવી કે મહેસાણા કોર્ટમાં બોમ્બ મુકાયો છે એવી માહિતી મળી છે. એના આધારે કોર્ટની સૂચનાથી સમગ્ર કોર્ટ ખાલી કરી દેવામાં આવી છે. તમામ પક્ષકારો, વકીલો, વસીલો અને ન્યાયાધીશ સાહેબો બધા જ કોર્ટમાંથી નીચે ઉતરી ગયા છે અને પ્રતિબદ્ધ દૂર નીકળી ગયા છે. આ આપવાના સંદર્ભમાં સાચી કે ખોટી ખબર નહીં. બોમ્બ સ્ક્વોડવાળા કોર્ટમાં પહોંચી ગયા છે અને તપાસ ચાલુ છે. મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપર સ્પામની અંદર મેસેજ આવેલો કે મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપેલ છે. આ જે સ્પામનો મેસેજ જે તે કર્મચારી દ્વારા બપોરે 12:30 જોતા એવી માહિતી મળેલ કે આવો મેસેજ આવેલ છે. તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ A.L. વ્યાસ સાહેબે સંપૂર્ણ કોર્ટમાં પોતે પણ અને તમામ જ્યુડિશિયલ ઓફિસર, તમામ એડવોકેટ, તમામ લિટિગન્ટને તાત્કાલિક અસરથી કોર્ટ ખાલી કરવાનો આદેશ કર્યો છે. અને મહેસાણા એસપી સાહેબના સંપર્કમાં રહીને બોમ્બ સ્ક્વોડ અને જે તે અધિકારીઓને બોલાવીને તાત્કાલિક કોર્ટનું નિરીક્ષણ કરવાનો આદેશ કરેલ છે. અને હાલ તમામ લોકો નીચે કોર્ટની બહાર આવી ગયેલા છે.